નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેર સચિન જીઆઈડીસી પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાનનું પ્રેરણાદાયી કાર્ય પક્ષીઓને સરળતાથી પીવા માટે પાણી મળી રહે તે માટે અનોખું અભિયાન અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમીમાં પંખીઓની તરસ છિપાવવા સચિન જીઆઈડીસી પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન માનવતા સમર્પિત પ્રયાસ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર આજ રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનમાં અબોલ પશુ પંખીઓને બહાર આવ્યું। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા। આ અભિયાનને કારણે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી રહી છે। આવી ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે એ ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 500થી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા હતા। સચિન જીઆઈડીસી પોલીસ મથક ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। મુક્ત મને વિહળતા પક્ષીઓ તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને આવકાર મળે છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી કુંડાઓનું વિતરણ થાય એ માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે। વધુમાં જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું કે અભિયાન અનુસાર આજ દિન સુધીમાં 3000થી વધારે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે। કાળઝાળ ગરમીમાં પંખીઓની તરસ છિપાવવા સચિન જીઆઈડીસી પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન માનવતા સમર્પિત પ્રયાસ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર આજ રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનમાં અબોલ પશુ પંખીઓને બહાર આવ્યું। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા। આ અભિયાનને કારણે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી રહી છે। આવી ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે એ ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 500થી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા હતા। સચિન જીઆઈડીસી પોલીસ મથક ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। મુક્ત મને વિહળતા પક્ષીઓ તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને આવકાર મળે છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી કુંડાઓનું વિતરણ થાય એ માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે। વધુમાં જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું કે અભિયાન અનુસાર આજ દિન સુધીમાં 3000થી વધારે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સિટીના સૂચના અનુસંધાને સચિન જીઆઈડીસી અને જિંદગી જીવદયા અભિયાન અંતર્ગત આજે કુંડાનું વિતરણ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો હાલમાં ખૂબ જ તાપમાન અસહ્ય તાપ પડે છે, જેથી પક્ષીઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવા મળી રહે એના અનુસંધાને આજે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન અંતર્ગત તમામ માણસોને કુંડાનું વિતરણ કરી અને એક જ મેસેજ આપવામાં આવે છે કે ભાઈ આ કુંડા તમારા ઘરે પાણીથી ભરી અને યોગ્ય જગ્યાએ રાખો અને જેથી પક્ષીઓ આરામથી પોતાને પાણી પી શકે।